આપણી કરણી સામે જોયું નહીં, આપણે ગમે એવા હોય અબોધ અજ્ઞાની, કોઈ લાયકાત નથી, આપણે કોઈ લાયકાત નથી, છતાં ભગવાને સ્વીકાર્યા આપણને. અને લાયકાતમાં તો મહારાજને આટલું જ જોતું હતું, એમની વિશે નિષ્ઠા થઈ જાય. શાસ્ત્રીમાં જ કહેતા આ મૂંડાવી છે તે અક્ષરપુરુષો માટે મૂંડાવી છે. અક્ષરપુરુષો માટે જ મૂંડાવી છે. શાસ્ત્રીજી મહારાજ અક્ષરપુરુષોના પ્રવર્તન માટે જ જન્મેલા. અક્ષરપુરુષ વાત મારા માથા પર બેસીને કરે તો ઓછું છે. એટલે કેટલો મહિમા શાસ્ત્રી માન્ય તો સ્વામી સરખામણી કરે ક્યાં મહારાજ અને ક્યાં અમે, અને કે તો અક્ષરપુરુષ મળીએ છીએ. આપણા ગુરુ અક્ષર છે એટલે અક્ષરધામ પમાડે. અક્ષરધામથી બીજું કોઈ ધામ મોટું નથી. અક્ષરધામ અધોઉધ પ્રમાણે રહી અને કલ્પનામાં ના આવે એવું મોટું ધામ. પેલા કીર્તનમાં છે ને, મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર. 2002ની સાલમાં અમેરિકા હતા, એક ભાઈ પાસે $2.5 કરોડ. $2.5 કરોડ એટલે ₹1.25 રૂપિયા થયા. તો 40 ઉંમરે મરી ગયા, હાર્ટ એટેક ઉપડી ગયા. હવે કોણ આવે સાથે લઈ ગયા? ખૂબ ફૂટે છે મારું મારું કરે. સાચી વાત છે કે નહીં? તો જા એટલે તમે નોકરી ના કરી, ધંધો ના કરું, ખેતી ના કરી, ફેક્ટરી ના, એવું નથી. ભગવાન પ્રાપ્ત થાય એનું સુખ હોવું જોઈએ. તમે પૈસા પ્રાપ્ત થયા, માલ મિલકત થયા, એને લીધે સુખ નહીં. એ તો ઠીક છે, કરવું પડે, બધું રહ્યા છે. પણ કેફ ને આનંદ ભગવાનની પ્રાપ્તિનો હોવો જોઈએ. મારા વખતમાં જેટલા મહારાજના માળાના મણકાના હરિભક્તો હતા ને, એને આ સ્થિતિ હતી. ત્યાગી નહોતા, ગ્રસ્તાશ્રમમાં હતા. અને ગ્રસ્તાશ્રમ મુશ્કેલી હતી બધી, આર્થિક, સામાજિક, કૌટુંબિક, શારીરિક બધી મુશ્કેલીઓ હતી. તો પણ ભગવાનના સુખે સુખ્યા હતા. જો ભાદરા ડોસાભાઈ હતા, એટલા ગરીબ હતા બચારા. એક શેઠે એમને કહ્યું, આ લુખ્ખું ખાઓ. કોણ લુખ્ખું ખાય? કે ભગવાન સંભાળી ખાય, લુખ્ખું તમે ખાઓ છો. તો વિચાર કરો કેવી મસ્તી તમારે. અને આપણને કંઈ લુખ્ખું ખાવ, હું કરે સ્વામી બ્રેશકાર. कभी कोई रिलेशनशिप बिगड़े तो give it 3 chances in a span of 6 months from your side. If it doesn't come back on the track, leave it, forget it, and most importantly, delete the number from the mobile. So that again and again when you scroll and see that name and number, you don't go into a stressful situation of mind. अपने आप से प्रयत्न कर लेना, 3 बार प्रयत्न करना. संबंध सुधारने के लिए, बिगड़े हुए संबंध को सुधारने के लिए 6 महीने तक हर 2 महीने एक प्रयत्न जरूर करना. That is the human part of you. That is an enlightened mind from your side that you kept aside ego to improve the relations. लेकिन फिर भी अगर न सुधरे तो tell a big bye, wish him or her a great life, turn your face around, and most importantly delete the number from the mobile.